યુનિટ 1 એ એક્ઝામ પહેલા તમે સમજી ગયા, એની તમે એક્ઝામ આપી. યુનિટ 2 એ પણ આપણે કમ્પ્લીટ કરી. એની પ્રેક્ટિસ એક્સરસાઇઝ એટલે કે જેટલી એક્ટિવિટી છે એના પરથી એક્ઝામમાં આવી શકવાની શક્યતા હોય એવી પ્રેક્ટિસ એક્સરસાઇઝ પણ મેં તમને આપી. હવે શરૂ કરીએ છીએ યુનિટ આપણે 3. પહેલી એક્ટિવિટીમાં છે ફોટ એન્ડ વન. ફાઇટ એટલે ઝઘડો કરવો, આપણી ભાષામાં કહીએ તો બાંધવું. એન્ડ વન એટલે જીત્યું, એટલે ઝઘડો કરો અને જીતો. શું કહે છે? એક કવિતા આપેલી છે કે એક કવિતાની અંદર જ એ જન્મ પણ અને મરણ પણ પામી છે. આખી ટૂંકમાં જીવનનો જે ઘટનાક્રમ છે એ તમને આ કાવ્યની અંદર કહેવામાં આવ્યો છે. એમાં આપણે અઘરા શબ્દો નથી લખતા એટલા માટે કે ટૂંકું છે, તો હું તમને સામેની સામે લાઈન જ કરી આપું છું કે આ શબ્દો છે એ આને માટે હાર્ડ શબ્દ છે. કોઈ એક લાઈનની અંદર બે જો અઘરા શબ્દો આવતા હશે તો આપણે અલગ અલગ લાઈન દ્વારા એને સમજશું. વ્યવસ્થિત રીતે તમને એકદમ આ સમજાઈ જશે. શું કહે છે? ચાલો. મદન મંચુર આ નામ છે એટલે અઘરો કોઈ શબ્દ ન ગણી શકાય. મદન મંચુર, મદન મંચુર આ નામ છે અને આપણે આવતી અટક છે તે આ અટક છે માની લઈએ આપણે. બોર્ન એટ જનકપુર. જનકપુરમાં જન્મ્યો. આ જન્મ્યો એટલે બોર્ન. અંડરલાઈન કરીને આપણે આગળ શબ્દ સમજતા જઈએ છીએ. બોર્ન એટ જનકપુર, જનકપુરમાં જન્મ્યો. સ્ટડીડ એટ જ્ઞાનપુર, સ્ટડીડ એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં ભણ્યો. આમ કહીએ અભ્યાસ કર્યો, પણ અહીંયા આપણે સાદી ભાષામાં લઈએ છીએ સ્ટડીડ એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં ભણ્યો. આ શબ્દોનો જે બનાવ્યો છે ને એ બહુ સરસ છે. જે પ્રાસ જેને કહેવાય મેળવેલો છે કે જે તે માટે જે લાગુ પડતું હોય તે જ આપેલું છે. જન્મ તો કે જનક, અભ્યાસ તો જ્ઞાન, વર્ક એટ કર્મપુર, વર્ક એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું. વર્ક એટલે કામ કરવું અને વર્ક એટલે કામ કર્યું. તો વર્ક એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં મેરીડ એટલે લગ્ન કર્યા. તો જીવનપુરમાં લગ્ન કર્યા. તો લગ્ન કર્યા એટલે મેરીડ. મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ એટલે માંદો પડ્યો. ઓન ફ્રાઈડે, શુક્રવારે માંદો પડ્યો. આ લગ્ન સુધીનું બધું જોઈ લીધું. હવે શું થાય છે તો કે માંદો પડ્યો. તો શુક્રવારે, ફ્રાઈડે એટલે થાય શુક્રવારે માંદો પડ્યો. તો માંદો પડ્યો માટે શું આવશે? ફેલ ઇલ. ફેલ એટલે પડવું અને ઇલ એટલે માંદો. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે માંદો પડ્યો.
એડમિટેડ ઓન સેટરડે, એડમિટેડ એટલે દાખલ કર્યો, ઓન સેટરડે એટલે શનિવારે, શુક્રવારે માંદો પડ્યો અને શનિવારે દાખલ કર્યો. તો એડમિટેડ એટલે નવો શબ્દ આવ્યો, દાખલ કર્યો. એડમિટેડ ઓન સેટરડે એટલે શનિવારે દાખલ કર્યો. વોર્સ ઓન મંડે, મંગળવારે વધારે ખરાબ થયો એટલે કે તબિયત વધારે બગડી. આ ફોલ એ જે માંદો પડ્યો તો એના કરતા વધારે તબિયત ખરાબ થઈ. સોમવારે વધારે માંદો પડ્યો, પડ્યો નહીં લખાય પણ માંદો થયો એમ કહી શકાય કે સોમવારે વધારે માંદો થયો એટલે વધારે તબિયત બગડી. આ વધારે માંદો થયો એટલે કહેવાય વોર્સ. સાદી ભાષામાં કહીએ તો એની તબિયત વધારે બગડી. વોર્સ ઓન મંડે, મંડે એટલે સોમવાર, તો સોમવારે તબિયત વધારે બગડી અથવા વધારે માંદો થયો. તો મંગળવારે શું થાય? ડાઈડ ઓન ટ્યુઝડે, ડાઈડ એટલે મૃત્યુ પામ્યું, ટ્યુઝડે એટલે મંગળવારે, મંગળવારે મૃત્યુ પામ્યું. મૃત્યુ પામ્યો એટલે ડાઈડ. ક્રેમેટેડ ઓન વેનસડે, અગ્નિ સંસ્કાર કર્યો, આપણે કહીએ બાળ્યો. ક્રેમેટેડ ઓન વેનસડે એટલે કહેવાય બુધવારે બાળ્યો. આપણે સાદી ભાષામાં લખીએ છીએ આમ થાય અગ્નિદાહ આપ્યો, પણ આપણે લખીએ છીએ એને ક્રેમેટેડ એટલે બાળ્યો, બુધવારે બાળ્યો. This was the story of મદન મંચુર. આ આખાનું સાથે લઈ લઈએ છીએ. આ હતી વાર્તા મદન મંચુરની, મદન મંચુરની. મદન મંચુર, મદન મંચુર બોર્ન એટ જનકપુર, જનકપુરમાં જન્મ્યો, બોર્ન એટલે જન્મ્યો. સ્ટડીડ એટ જ્ઞાનપુર, સ્ટડીડ એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં ભણ્યો, જ્ઞાનપુરમાં ભણ્યો. વર્ક એટ કર્મપુર, વર્ક એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું, વર્ક એટલે કામ કર્યું, સ્ટડીડ એટલે ભણ્યો. મેરીડ એટ જીવનપુર, મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે માંદો પડ્યો. ફેલ ઇલ એટલે માંદો પડ્યો, અહીંયા મેરીડ એટલે લગ્ન કર્યા. એડમિટેડ ઓન સેટરડે, એડમિટેડ ઓન સેટરડે, શનિવારે દાખલ કર્યો. એડમિટેડ એટલે દાખલ કર્યો. વોર્સ ઓન મંડે,
સોમવારે વધારે બગડ્યો એનો અર્થ કે તબિયતમાં બગડ્યો, વધારે માંદો થયો કે તબિયત વધારે બગડી. વર્સ એટલે વધારે તબિયત બગડી કે વધારે માંદો થયો. died on Tuesday, died on Tuesday, મંગળવારે મૃત્યુ પામ્યો. died એટલે મૃત્યુ પામ્યો. cremated on Wednesday, બુધવારે બાળ્યો. સાદી ભાષામાં આપણે કહીએ છીએ અગ્નિદાહ આપ્યો. cremated on Wednesday, બુધવારે બાળ્યો. cremated એટલે બાળ્યો અથવા અગ્નિદાહ આપ્યો. This was the story, this was the story, તો કે આ હતી વાર્તા of મદન મંચુર, મદન મંચુરની. આ આપણને કહેવામાં આવેલી એક કવિતા છે. આ હાસ્ય કાવ્ય કહેવાય. આમાંથી લગભગ જે ક્રિયાપદને તમારે અલગ કરવાનું કહે છે એ જરા સમજવાનું છે એક્સરસાઇઝમાં. આના પરથી સવાલ જવાબમાં આમાં શક્યતા ન આવે. આ રીતની એક્સરસાઇઝ પરીક્ષામાં આના પરથી આવે કે ભાઈ તમને મદન મંચુરની આપેલી કવિતા પર આધારિત શબ્દો છે તે લખો. તો એક સરખા જેવા બધા શબ્દો 3 વિભાગમાં લેવાના છે અને એ સિવાયના બાકીના જે આમાંથી રહેતા હોય એ બાકી રહેતા શબ્દોને નીચે જે લાઈન કરેલી છે ત્યાં તમારે કરવાના છે. સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો અથવા ભણ્યો. તો એ જે ક્રિયાપદ આપેલું છે એવા ક્રિયાપદ તમારે લેવાના. અહીંથી જો સ્ટડીડ, પછી વર્ક એટલે કામ કર્યું, મેરીડ એટલે લગ્ન કર્યા, હેલ એટલે માંદો પડ્યો. એ ન લેવો હોય તો ઈડી વાળા ખાલી લેતા ચાલે. એડમિટેડ એટલે દાખલ કર્યો, ડાયડ એટલે મૃત્યુ પામ્યો, ક્રેમેટેડ એટલે બાળ્યો અથવા અગ્નિદાહ આપ્યો. આ રીતે ક્રિયાપદ છે. ઉપરાંત હેલ એટલે માંદો પડ્યો એ પણ આવી શકે. બોર્ન એટલે જન્મ્યો એ પણ આવી શકે. ટૂંકમાં આપણે જે ક્રિયાપદ સમજવા માટે અંડરલાઈન કરેલી છે એ બધા આની નીચે આવશે. આ પરીક્ષામાં જ્યારે તમને પૂછવામાં આવે તો અત્યારથી જ બરાબર ટોપિક શરૂ થાય છે ત્યાં જ કહી દઉં કે એક્ઝામમાં જ્યારે આવે ત્યારે એમ કહે કે ભાઈ મદન મંચુર વાળી કવિતામાંથી ક્રિયાપદ લખો, 5 ક્રિયાપદ લખો. તો એ 5 ક્રિયાપદ તમને આવડવા જોઈએ કે આમાં આ 5 ક્રિયાપદ આવે છે. પછી વારના નામ છે. તો આમાં જે કીધું તેમ આની અંદરથી સોમવાર, મંગળવાર, બુધવાર આપણે જે ક્રમમાં બોલીએ છીએ ને એ જ ક્રમમાં મિત્રો લેવાના. આમાં ઉલટા સુલટા આપ્યા છે. પહેલા શુક્રવાર છે, પછી શનિવાર છે, પછી સોમ, મંગળ, બુધ એવી રીતે આપેલા છે. તો જે તમને એક આપી દીધું છે સોમવાર, એ સિવાયના બાકી ન રહે તે આપણે ક્રમમાં લેવાના. મંગળવાર તો ટ્યુઝડે, બુધવાર તો વેનસડે એવી રીતે. પછી ગુરુવાર નથી તો આપણે ખિસ્સાનો કાઢીને નહીં મૂકવાનો, આમાં આપ્યું હોય તે જ મૂકવાનું. બરાબર. તો શું આવ્યું છે પછીનો? તો કે તમને પછી આવ્યું પછી શુક્રવાર ને પછી શનિવાર. દરેકમાં 5 નામ આવે એ જ રીતે સેટિંગ કરેલું આપેલું હોય એ યાદ રાખજો એક સરખા. હવે જનકપુર એ ગામનું નામ છે. તો કે જે જગ્યા પર તમને આમાં પૂર કરીને આપ્યા ને એ બધા પૂરને આપણે એમાં પૂરી દેવાના. જનકપુરની હેઠે પૂરી દેવું એટલે ખાલી જગ્યા પૂરી દેવાની. બધી 5 નામ લઈ લેવાના. એમાં એ જનકભાઈ આવવા જોઈએ નહીં. કેમ? તો કે જનકપુર આપણને આપી દીધું છે તે જનકપુર પૂરમાં વહી ગયું એમ સમજી લેવાનું. અને જનકપુર સિવાયના બાકીના જેટલા પૂર વાળા લખેલા છે અહીંથી જ્ઞાનપુર, કર્મપુર, એમાં મંચુર નહીં લેવાનું. આ સ્થળના નામ છે બધા. હવે એ મંચુરી અટક છે. પાછા આમાં કે યુઆર અહીંયા આવ્યો એટલે યુઆર વાળા સરે લેવાનું કીધું તો લઈ લો મંચુર ને તે. અટક નથી લેવાની, સ્થળ આપેલા છે એ લેવાના છે. તો એ તમારે સ્થળના નામ શોધીને અહીંયા લખવાના. હવે બાકીના જે શબ્દો રહે છે મિત્રો એ બધા છેલ્લામાં તમારે લખવાના. તો એમાં પ્રેપોઝિશન રહે એટ, ઓન, પછી ઓફ એવા જે આપેલા છે એ બધા રહેશે. બાકી તો બધું આવી ગયું છે. ઓકે. એટલે એવા શબ્દો જે છે તે ઉપરાંત અહીંયા સ્ટોરી છે. એક શબ્દ જો ઘડતો હોય તો છેલ્લે લખવામાં એ લખી શકાય. ઉપરાંત અહીંયા ફેલ મેલ આપેલું છે એ તમે આ ઈડી ઘણા લખ્યા પછી જો વધતા હોય તો તમે બોર્ન
અને ફેલ ઇન આ બંને એ પણ ત્યાં લખી શકો છો. એ વધારાના શબ્દો કહેવાય. પછી આમાં એટ ચાર વખત છે, ચાર વખત એટ લખીને પાછું ઓન એક વખતમાં પાછું એમ નહીં પૂરું કરવાનું. આ એક જ શબ્દ થયો, આ એક બીજો શબ્દ થયો, પછી આ એક ત્રીજો શબ્દ થયો, આ એક ચોથો શબ્દ થયો. આવી રીતે આપણે લેવાનું છે. એક એક ટૂંકમાં ન આવ્યો હોય જો અહીંયા તમે આ પ્રેપોઝિશન એટ ઓન એમ લીધું તો એની સાથે પહેલા ઓફ લઈ લેવાય. ઇન, ઓન, ટુ, એટ, ફોર, ફ્રોમ, બાય, વિથ, બિફોર, આફ્ટર, અબાઉટ, થ્રુ, ઓફ. આવા બધા શબ્દો એ પ્રેપોઝિશન કહેવાય. એમાં એક સાથે લેવાય તો પહેલા એટ, પછી ઓન, પછી ઓફ. આ રીતે શબ્દો લખવાના છે. એક્ઝામમાં કઈ રીતે આવે તે મેં કીધું છે, યાદ રાખજો. મદન મંચુર વાળી કવિતામાંથી ક્રિયાપદ લખો અથવા વારના નામ લખો કે સ્થળના નામ લખો. એમ કરીને જે પણ પ્રશ્ન પૂછાય એમાં તમારે એ દરેકમાં 5-5 લખીને બતાવવાના છે. છેલ્લો માત્ર તમારી જાણ માટે છે, એમાંથી પરીક્ષામાં ક્યારેય નહીં આવે, આમાંથી ન આવી શકે. એ આ આપણે જોઈ એક્ટિવિટી 1. મદન મંચુર જન્મે છે ત્યાંથી તેનું મૃત્યુ થાય એવી એક સામાન્ય આપણને વાર્તા કીધી અને એ વાર્તા પર આધારિત જે શબ્દો શોધીને આપણે ક્રિયાપદ, વાર અને સ્થળ લખવાના એ સમજ્યા. હવે જોઈએ છે મિત્રો એક્ટિવિટી 2. જો આમ સમજો તો આમાં કંઈ જ નથી, પણ આ ધોરણથી શરૂ કરી અને આગળના ધોરણ માટે આવી જે પ્રવૃત્તિ છે એ ખરેખર તમારું જ્ઞાન છે ને એ બહુ જ અંગ્રેજીમાં સારું કરે. શું એમાં કરવાનું છે, તમને એક આપેલું છે ઉદાહરણ એ સમજાવું, પછી એમને મૌખિક હું તમને આઈડિયા આપું છું. તમારે એવા બીજા 5 બનાવવાના છે. આ રીતે જે આપેલા છે આ લખ્યું એ જ અહીંયા, ખાલી અહીંયા જે આપેલું છે એ નામ બદલી નાખો અને અહીંયા ક્રિયા બદલી નાખો. શું કરવાનું છે જોઈએ. ચાલો જો શું કહે છે એમાં પહેલા એ સમજીએ. તમારા શિક્ષક પાસે વારા ફરતી જાઓ. રજાનો દિવસ હોય તો આપણે કોઈ ટીચર હોય ને કોર્સ પૂરો થઈ ગયો ને રિવિઝન હોય ને પૂછે આપણને કે ભાઈ ભણવાનું મૂડ છે, રિવિઝન કરવું છે, થઈ ગયું છે, શું કરવું છે? તો કે અંતાક્ષરી રમીએ સર, મેદાનમાં જઈએ, કોઈ ગેમ રમવા માટે જવું હોય તો આ એક પ્રકારની ગેમ છે. જ્યારે કોલેજમાં હતા અમે ત્યારે આને ફિશપોન્ડ એવું નામ આપતા. ફિશપોન્ડ એટલે શું? હસી મજાક, બીજું કંઈ જ નહીં. કોઈ પણના નામ ઉપર એક ચિઠ્ઠી આવે અને એને જે કરવાનું કહેવામાં આવે, ચિઠ્ઠીમાં લખ્યું હોય એને એ કરવાનું. એ રીતની રમત પણ રમી શકાય. નાચો તો નાચવાનું, કે ગાંડા કાઢો તો ગાંડા જેવા બધા આપણે નકરા કરવાનું. એમ છે. નાના બાળકની જેમ રડવા માંડો, ધીમે ધીમે રડો, બરાબર. કોઈને લાફો મારતા હોય તેમ ક્રોધ બતાવો, કોઈની સામે ઝઘડો કરો છો તેવું મોડું કરો. તો એ જે ચિઠ્ઠી આપે એમાં જે હોય તે પ્રમાણે આપણે કરવાનું. બસ એ જે ક્રિયા કરીએ એ ક્રિયાપદ આપણે અહીંયા સમજવાની છે કે એ ક્રિયાને આપણે કેમ લખી શકીએ. શું કહે છે? જો તમારા શિક્ષક પાસે વારા ફરતી જાઓ, એક પછી એક શિક્ષક નામ બોલે તેમ જવાનું. જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો, એ હું હમણાં બોલ્યો તેમ. અને એ ક્રિયા આપણને અહીંયા આપેલી છે અને પછી પોતે ને પોતે બોલે કે મેં આમ કર્યું. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. એટલે તમે જે ક્રિયા કરો છો એ આપણે જેને કહીએ છીએ મુક ટેસ્ટ. મુક ટેસ્ટ એટલે શું? તો કે મોનો એક્ટિંગ જેને કહી શકાય, જેમાં બોલવાનું કંઈ ન આવે પણ પોતાની એક્ટિંગ દ્વારા આપણે કોઈને સમજાવવા પ્રયત્ન કરતા હોઈએ એવા અર્થની અંદર. તો એ ક્રિયા કરી લે પછી કોઈએ કીધું. શું કહે છે એમાં? જો ઉદાહરણ આપ્યું છે, આમિર પ્લેડ ક્રિકેટ. આમિર ક્રિકેટ રમ્યું. એટલે આવીને આમ કરીને આમ આમિરે કર્યું હોય, બરાબર, આમ કરે તો એ બધી એક્શન છે શેમાં આવી છે? ક્રિકેટમાં. તો એનો કોઈ મિત્ર છે, એણે કીધું કે ભાઈ આ આમિર, શિક્ષક બીજાને પૂછે કે આણે શું કર્યું? તો એ મિત્ર જવાબ આપે છે કે આમિર પ્લેડ ક્રિકેટ. એટલે આમિર ક્રિકેટ રમ્યું. બીજું, જયા sang a song એટલે જયાએ ગીત ગાયું. તો આવીને જયા ગીત નથી ગાતી પણ ગીત ગાતી હોય એમ એક્શન કરતી જાય ગીત ગાવાની. અને એ
એક્શન પરથી એની જે બેનપણી છે જયાની એ કહે કે જયાએ ગીત ગાયું. ટીચર પાછું બીજા વ્યક્તિને પૂછે કે આ જયાને આપણે બોલાવી તેને શું કર્યું? તો કે જયાએ ગીત ગાયું. હવે એ પોતે જ જણાવે કે મેં આમ કર્યું. તો આમિર સે આઈ, આમિર અહીંયા આવી ગયું 12મી બાજુએ અને સેડ એટલે કહી. હું ક્રિકેટ રમ્યો એટલે આઈ પ્લેડ ક્રિકેટ. જયા પણ એ રીતે બોલે છે. જયા અહીંયા આપેલું છે તે ટપકા મૂકી દેવાના બે એટલે કહ્યું. જયાએ કહ્યું આઈ sang a song એટલે મેં ગીત ગાયું. હવે કોઈ પણ એક ક્રિયા તમારે લઈ લેવાની મિત્રો. આવી રીતે આપણે જે કરીએ એમાં પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં તમારે આવી જોડીની અંદર a અને b કરીને 5 લખવાના છે. પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં આ પ્રકારના a અને b ની જોડીમાં બીજા 5 વાક્યો બનાવો. ચાલો એક હું તમને સમજાવું છું. તમારે એ લખવાનું નથી. ટીચર કોઈને બોલાવે છે, એનું નામ નીતિન છે, બરાબર? એમ સમજી લઈએ આપણે. અને એ આવીને બોર્ડ ઉપર આમ 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 કરે, બરાબર? આમ નિશાની કરી. પછી કોઈ બીજી એક છે બેન રિયા કરીને, એને ટીચર ઊભા કરીને કહે કે રિયા બોલ. તો નીતિને શું કર્યું? તો રિયા શું બોલે? નીતિને બોર્ડ પર લખ્યું, બરાબર? નીતિને બોર્ડ પર લખ્યું. તો નીતિન રોટ. પાછળ રોટ પછી તમે ગમે તે લખી નાખો. રોટ અ લાઇન, રોટ સમ વર્ડ્સ એટલે કેટલાક શબ્દો લખ્યા. રોટ અ પોએમ એટલે કવિતા લખી. રોટ અ લેટર, નીતિન રોટ અ લેટર એટલે નીતિને પત્ર લખ્યો. બીજું, હવે અહીંયા મેં અમીરને બદલે નીતિન નામ લખ્યું. તમે ત્યાં બેનનું નામ પણ લખી શકો, એવું નહીં મિત્રો સમજવાનું. અહીંયા પહેલા ભાઈનું નામ છે ને અહીંયા બેનનું નામ. તો આપણે પહેલા ભાઈનું પછી બેનનું નામ બતાવ્યું. બે ભાઈ બતાવો, બંને બહેનો બતાવો. પહેલા બેન પછી ભાઈ. અહીંયા આપ્યું છે તેમ પહેલા ભાઈ પછી બેન, એમ પણ તમે લખી શકો છો. એવું નામથી આપણે મતલબ નથી, આપણે ક્રિયા જોવાની છે, બરાબર? આ તમને મેં કીધું એક સમજાયું નીતિન વાળું, લખ્યું એમ કરીને. તો એક ક્રિયાપદ લઈ લો. તમારે ન શોધવા જેવું હોય મિત્રો તો અહીંયા તમને આપેલા છે. જો અહીંયા તમે જે 5 લખો ને એના પરથી જ વાક્ય તમે અહીંયા પણ બનાવી શકો. અને જે લખ્યા પછી આપણા ઉદાહરણમાં શું આવશે? અહીંયા નીતિન સેડ. બી માં શું લખવાનું? નીતિન સેડ. I wrote a letter. I wrote a letter. મેં પત્ર લખ્યો. એક આપણે જોયું છે. બીજું જયા આપ્યું છે, જયાએ ગીત ગાયું. તો હું બોલું છું એમાં પ્રિતેશ પ્લેડ a flute. પ્રિતેશને બોલાવે અને એ પોતાની પાસે આમ વાંસળી હોય એમ વગાડતો હોય, આંખો બંધ કરીને આમ 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 આંગળા કરે હારે, અને એ રીતે એ કરે છે એક્શન. એક નામ હું બોલ્યો પ્રિતેશ. હવે અહીંયા ભાઈનું લીધું છે, બીજું પણ મેં ભાઈનું લીધું, કીધું એમ કે ગમે તે તમે લઈ શકો છો, બે બહેનોના ચાલે. તો પ્રિતેશ પ્લેડ અ ફ્લ્યુટ. પ્રિતેશે વાંસળી વગાડી. શું બીજું ઉદાહરણ આવ્યું? પ્રિતેશે વાંસળી વગાડી. તો પ્રિતેશ પ્લેડ અ ફ્લ્યુટ. એ રીતે એ પાછો જવાબ અહીંયા લખશે. પ્રિતેશ સેડ I played a flute. I played a flute. આ બે એક્સરસાઇઝ જોઈએ મિત્રો. અત્યારે આપણે જોઈએ છીએ હવે એક્ટિવિટી 3 થી આગળ. થેન્ક યુ. એક્ટિવિટી 1.
આપણે સમજી ગયા પછીથી જે કુલ 4 વિભાગ શોધીને એ મદન મંચુરવાળી એ હાસ્ય કવિતા જે હતી એમાંથી આપણે શોધીને ક્રિયાપદ લખ્યા હતા, એવું જ આ સાદા ભૂતકાળ પર આધારિત છે. શું કહે છે જુઓ, સમજીએ. આપણે ત્રીજી એક્ટિવિટીમાં સંપૂર્ણપણે તમારે આ વર્ગની અંદર કરવાનું છે. કાળની પ્રેક્ટિસ છે એક પ્રકારની, એક્ઝામમાં બેઠે બેઠું આ રીતે આવી શકે. તમે વાલિયા લુટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, એ ક્રિયાપદ છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ વિકલ્પવાળી ખાલી જગ્યા જે હોય સમજી લેવાનું. જો આમાં 8 અથવા 10 જ ખાલી જગ્યા આવે. ખાસ કરીને 6 થી 8 તમારે 7મામાં કાં તો પેરેગ્રાફ હોય આવો, એમાં 6 હોય ને કાં 8 હોય છે. જોઈએ 2 3 4 5 6 7 અને 8. એટલે તમારે 3 અને 4 માર્કના જે સવાલ આવતા હોય તેમાં બેઠે બેઠો આ પેરેગ્રાફ પૂછાઈ શકે. વિકલ્પનો હંમેશા બોર્ડમાં પણ નિયમ અને સ્કૂલમાં પણ નિયમ હોય કે તમને વિકલ્પ આપેલા હોય ને તેમાંથી શોધીને તમારે જવાબ લખવાનો હોય. તમારા મગજનો બીજો ઉપયોગ નથી કરવાનો, માત્ર થોડી આપણી અગમચેતી એમાં વાપરવાની છે. એ પ્રકારનું હોય તો એમાં હંમેશા અડધો માર્ક આપે. તમને સામે આપ્યું છે અને શોધીને લખવાનું છે કે એ 2 વિકલ્પમાંથી સાચું કયું. તો આ 4 માર્ક્સની અંદર બેઠું પરીક્ષાની અંદર તમારે આવી શકે. શું કરવાનું છે આમાં મિત્રો? એક પ્રકારની વાર્તા છે, તમને આપી જ છે અહીંયા જો. અને અંગ્રેજી ભાષા પ્રમાણે વાર્તા હંમેશા સાદા ભૂતકાળમાં લખાય. તો તમારે આપણે જે ક્રિયાપદ, હવે એક યુનિટ પૂરું થઈ ગયું પછી આગળ જે સમજાતા સૌથી શરૂઆતમાં 6 અને 7માં એની અંદર સમજેલા હતા આપણે સાથે સાથે પાયાગત. હવે તમારે એક યુનિટ પૂરું થયા પછી બીજું જે શરૂ થશે તો એની સાથે સાથે વ્યાકરણના પણ 2 ટોપિક તમારે આવી જશે, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. તો એ સાદો વર્તમાન ને સાદો ભૂતકાળ આપણે જે ભણી ગયા એના પર આધારિત, સાદા ભૂતકાળ પર આધારિત તમારે લખવાનું. આ દરેક આપ્યું છે એમાંથી ભૂતકાળનું જે રૂપ હોય ને તે મૂકવાનું. પછી અહીંયા દાખલા તરીકે વોઝ અને વેર આપેલું છે, તો વોઝ ક્યાં આવે? તો એ આપણે શરૂઆતમાં જે ટુ બી ના રૂપ લખેલા છે એમાં વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ અને વેર, અને ભવિષ્યમાં શેલ બી અને વિલ બી. તો એ ભૂતકાળમાં વોઝ અને વેર છે, તો વોઝ ક્યાં વપરાય અને વેર ક્યાં વપરાય એ માટે તમારે 6ઠા અને 7માના વ્યાકરણના જે વિડિયો આપણે સાથે ભણેલા છે શરૂઆતમાં રિવિઝન કરીને એ તમારે બરાબર પાકા કરવા પડશે, એટલે તમને આસાનીથી આવડી જાય. એ પછીથી બધાની અંદર તમારે માત્ર ભૂતકાળનું રૂપ લેવાનું છે. આ દરેકની અંદર યાદ રાખવાનું કે આ વાર્તા છે અને વાર્તા હંમેશા સાદા ભૂતકાળમાં કહેવાય. તો તમને આપેલા વિકલ્પના 2 શબ્દોમાંથી જે ક્રિયાપદ ભૂતકાળનું બતાવતું હોય એ લેવાનું, અને બંને જો ભૂતકાળના આપેલા હોય તો એમાં એકવચન માટે જે કરતા આગળ એકવચન છે કે બહુવચન એ પ્રમાણે યાદ તમારે રાખવાનું. એને માટે આપણે આગળ જે 6 અને 7ના વિડિયો સમજી ગયા એ પ્રમાણે કરવાનું છે. આ સંપૂર્ણપણે તમારું હોમવર્ક છે. તમને લેક્ચરની સાથે જ્યારે મળે ત્યારે સાથે તમારે લખીને મોકલી દેવાનું છે. થેન્ક યુ.